નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરના ડી માર્ટની પાછળ આવેલ રામવાટિકા સોસાયટીમાં રહેતા પવનસિંહ રાજપૂત કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે. તેઓ ગત તારીખ 28 ડિસેમ્બરના રોજ બપોર બાદ મકાન બંધ કરી પત્ની અને બાળકો સાથે સુરતના અમરોલી ખાતે રહેતા માતા પિતાના ઘરે ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દરમિયાન દરરોજ દૂધ આપવા આવતા સુરેશભાઈએ દરવાજાનો નકુચો તૂટેલો અને દરવાજો ખુલ્લો જોતા તેમણે તાત્કાલિક પવનસિંહ રાજપૂતને ફોન કરી જાણ કરતા તેઓ પરિવાર સાથે તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઘરમાં જોતા તિજોરી તૂટેલી હતી અને અંદરથી સોનાના દાગીના અને રોકડા ₹75,000ની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું અને તેઓએ તાત્કાલિક બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. मेरा नाम पवन कुमार सिंह है और मैं परसों शनिवार को सूरत गया था और शनिवार के रात में ही मेरे घर में ताला तोड़ के यहाँ रामवाटिका सोसाइटी रूम नंबर 5 में चोरी हुआ है, जिसमें 3,16,000 का मुद्दा माल चोरी हुआ है, जिसका मैंने FIR बी डिवीज़न पुलिस चौकी में किया है और उसका छानबीन चालू है. पिंटू मोदी, जनसाक्षी न्यूज़, अंकलेश्वर.